નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ વિડીયો સાંભળવા વિનંતી કે થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ અને જાણીએ છીએ કે મોરબી પછી કોટગામ, દ્વારકા, ત્યાં આજુબાજુના લગભગ ઘણા બધા એવા ગામોની અંદર લગભગ 26 જિલ્લાઓની અંદર અદાણીના વીજ લાઇન નીકળવાની હોવાની બાબતે અદાણીના કંપનીના માણસો ઠેર ઠેર જગ્યાએ ખેડૂતની મંજૂરી વિના ખેડૂતોના ખેતરમાં ઠેર ઠેર જગ્યાએ થાંભલાઓ નાખી રહ્યા છે અને ખેડૂતોના ઘણી બધી જમીનોની અંદર એટલી હદે નુકસાન કરી રહ્યા છે અને જેનું વળતર ખેડૂતોને એક પણ પાઈ ચૂકવ્યા વગર અને સાથે સાથે એ પણ જોવા મળી રહ્યું છે કે આ સરકાર મૂંગા મૂઢે આંખે પાટા બાંધી અને ખેડૂતોની આ પીડા મૂંગા મૂઢે આંખે પાટા બાંધી અને જોઈ રહી છે અને અદાણીના સમર્થનમાં અદાણીની કંપનીને છાવરતી આ ગુજરાતની પોલીસ ખેડૂતો ઉપર જે અત્યાચાર કરી રહી છે, કોઈક જગ્યાએ ખેડૂતોના ગળા પકડી લેવામાં આવે છે, બોચી દબાવી દેવામાં આવી રહી છે, કેટલીક જગ્યાએ મરેલા કૂતરાઓને ઢસડતા હોય એવી રીતે, મરેલા ઢોરને કોઈ ઢસડતું હોય એવી રીતે ખેડૂતોને ઢસડી અને પોલીસ વાન સુધી મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક ખેડૂતો બેભાન થઈ રહ્યા છે અને એવાની અંદર પણ જ્યારે મહિલાઓ ખેડૂતોના ઘરે જે મહિલાઓ એ મહિલાઓ જ્યારે એકત્રિત થઈ અને જ્યારે આ મોરબી જિલ્લો છે ત્યાં આગળ જે કાંતિ અમૃતિયા નામના વ્યક્તિ જે ભાજપના ધારાસભ્ય છે, મોરબી જિલ્લાના ધારાસભ્ય છે તાલુકાની અંદર, અને એ જ્યારે મંત્રી બની ચૂક્યા છે અને એમના જ ગામની અંદર જ્યારે આ વીજ લાઇન પસાર થઈને ખેડૂતોએ જ્યારે આંદોલનની શરૂઆત કરી, ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને એવાની અંદર મહિલાઓ જોડાઈ. તો મહિલાઓની અંદર અને મહિલાઓ લગભગ 51 વર્ષથી ઉપરની ઉંમરની મહિલાઓ જ્યારે ખેડૂતો સાથે સાથે પોતે પણ આંદોલનની અંદર જોડાય છે અને એવાની અંદર આ ગુજરાત પોલીસ જે અદાણીને છાવરી રહી છે, અદાણીની કંપનીને છાવરી રહી છે, એવા જગતના તાત ખેડૂત ઉપર જે અસહ્ય, જે જોઈ ના શકાય એવી રીતે જે લાઠીચાર્જ કરી રહી છે અને સાથે સાથે મહિલાઓ ઉપર પણ જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એને લઈ અને વિપક્ષના નેતાઓ દોડીને ત્યાં જાય છે. અને એવાની અંદર થોડાક સમય પહેલાં જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં કોટ ગામે પહોંચ્યા, મોરબી ખાતે પહોંચ્યા અને ખેડૂતોના હાલચાલ પૂછ્યા અને ત્યાં આગળ જઈને જોયું કે કઈ રીતે આ કંપનીના વીજ પોલ, કઈ રીતે આ કંપનીના વાયર, આ કંપનીનો માલ સામાન ખેડૂતોના ખેતરમાં બિન અધિકૃત રીતે પાથરી દેવામાં આવી રહ્યો છે. ખેડૂતોના ખેતરોની અંદર અત્યારે મગફળી વાવવાનો પૂરો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતો વાવેતર કરે કે આ કંપનીને જે માલ સામાન પડ્યો છે એ ખેતરમાં પડ્યો રહેવા દે, વીજ પોલ નાખવા દે, એ તમે સમજવાની વાત છે. અત્યારે વાવણીનો સમય થઈ ચૂક્યો છે, પૂરજોશમાં મગફળીનું, કપાસનું વાવેતર થઈ રહ્યું છે અને એવાની અંદર અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં આ અદાણીનો પ્રોજેક્ટ પાવર એના માલ સામાન પથરાઈ રહ્યો છે અને એના વિરુદ્ધમાં જ્યારે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે તો એ બાબતે જ્યારે ખેડૂતો જ્યારે રોકવામાં આવી રહ્યા છે, અદાણીના જે વીજ લાઈનો પસાર થઈ રહી છે એને રોકવાનું કામ કરવામાં જ્યારે ખેડૂતો આગળ આવે છે ત્યારે અદાણીની કંપનીને છાવરતી આ ગુજરાત પોલીસને શરમ આવી જોઈએ કે ખેડૂતો ઉપર આવો કંપનીનો જ્યારે રેલો લઈ અને ખેડૂતો ઉપર આવો અન્યાય અત્યાચાર કરી રહી છે ત્યારે જ્યારે જિગ્નેશ મેવાણી ત્યાં આગળ પહોંચે છે એ પણ આપણે આ વિડીયો આની અંદર એકવાર જોઈ લઈએ. આ જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો બરાબર, આ જે મોટું સ્ટ્રક્ચર એની અંદરની જે જમીન છે એટલો પૂરતો જ કંપનીનો અધિકાર છે, એટલા પૂરતો જ હાલ આ જે બધી વસ્તુ એમનો જે સામાન પડ્યો છે, આ જે જમીન એમને ગેરકાયદેસર રીતે એક્વાયર કરી છે, રાઈટ. એટલે અહીંયા કંપનીનો આ સામાન કંપની મૂકવો હોય ખેડૂતને પૂછવું પડે. કંપનીનો એના સિવાયનો કોઈ બીજો અધિકાર રહેતો નથી. બરાબર વાત છે. હવે તમે જયારે આ બધો સામાન તમારો પડ્યો છે ને એના કારણે અમારી જમીન બરબાદ થઈ રહી છે, પણ હું તો કહું છું ધારો કે બરબાદ નથી થઈ રહી. મારા ઘરમાં તમને આવા દેવા કે નહીં આવવા મારો વિષય છે. આ જમીન ઉપર આ સામાન કંપનીનો મૂકવાનો અધિકાર નથી, પણ કંપની મૂકવો હોય ખેડૂતો સાથે બેસી ડાયલોગ કરી, ટેબલ ટોક કરીને પૂછવું પડે કે કેટલું વળતર થશે, અને વળતરની રકમ કંપનીને ખેડૂત બંનેને મંજૂર હોય તો વસ્તુ અલગ છે. બાકી આજની તારીખે કંપનીનો અધિકાર આ દોરડા તાણવાનો નથી
અને આ બધો સામાન પણ અહીંયા વેરવિખેર જે કરીને મૂક્યો છે, આખી જમીન કેપ્ચર કરી રાખી છે કંપનીએ, એનો પણ અધિકાર નથી. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, પોલીસ પ્રશાસનના રાજ્યની સરકારે અહીંયા આવીને જોવું જોઈએ આ કંપનીઓ કેવા તાઇફા કરી રહી છે. મિત્રો, આપણે જોયું કે જિગ્નેશભાઈ મેવાણી બતાવી રહ્યા છે આપણને કે ખેતરની અંદર ઠેર ઠેર જગ્યાએ દૂર દૂર સુધી કંપનીનો માલ સામાન વિખરાયેલો જોવા મળી રહ્યો છે, પાથરેલો જોવા મળી રહ્યો છે. તો એ ખેતરની જમીન કેટલી રોકાણ થઈ રહ્યું છે, ખેડૂત કેટલો લાચાર બની આ પોલીસ સામે, સરકારની તાનાશાહી સામે મૂંગા મૂઢે લાચાર બની અને સહન કરી રહ્યો છે, અને સાથે સાથે પોલીસનો માર પણ સહન કરી રહ્યો છે. તો શરમ આવી જોઈએ આ સરકારને, આ ગુજરાતની પોલીસને કે ખેડૂત જે જગતનો તાત છે, અને જ્યારે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે, ખેડૂત જ્યારે અનાજ પકાવવાનું બંધ કરી દેશે, તો આ દેશને ભૂખે મરવાનો વારો આવશે, અને ભૂખે મરતા વાર પણ નહીં લાગે. બીજી બાજુ જિગ્નેશ મેવાણીએ આ પીડિત તમામ ખેડૂતોને, અને ખેડૂત એ બીજું પણ એ કહેવા માગું કે ખેડૂતનો કોઈ સમાજ હોતો નથી, ખેડૂતનો આગવો સમાજ છે. એ સમાજ ખેડૂત કોઈ પણ સમાજનો હોઈ શકે, દરબાર હોય, પટેલ હોય, કોળી હોય, ઠાકોર હોય, કોઈ પણ હોય, એનો સમાજ એક જ છે કે ખેડૂત છે. ખેડૂત એક આગવો સમાજ છે. આ ખેડૂતના આગવા સમાજ જિગ્નેશભાઈ મેવાણીએ એ ધૂન આપી છે કે હવે તો ખેડૂતોની એક જ ધૂન 15 જૂન એટલે કે 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરશે, અને આ વીજ લાઇનનું પૂરેપૂરું વળતર ના આપે તો વીજ લાઇન પસાર કરવાનું બંધ કરવા માટે ખેડૂતો ત્યાં આગળ એકત્રિત થવાના છે. તો ગુજરાતની અંદર દરેક ખેડૂતને કહેવા માગું કે આજે સૌરાષ્ટ્રના ખેડૂતોનો વારો છે, આજે મોરબીના ખેડૂતોનો વારો છે, આજે ગોઢ ગામના ખેડૂતો પીડિત છે. તો ગુજરાતના દરેક ખેડૂતને આહવાન કરું છું કે ખેડૂતો તરફ વતી કે ગુજરાતના તમામ દરેક ખૂણે ખૂણેથી ખેડૂતો ત્યાં હાજરી આપે અને ખેડૂતના સમર્થનમાં ખેડૂત જોડાય, એવી તમામ ખેડૂતોને આજીજી કરું છું, વિનંતી કરું છું. કારણ કે આજે ખેડૂત ઉપર અત્યાચાર બંધ નહીં થાય તો આવનારા સમયની અંદર ખેડૂતને પોતાનું જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે, મુસીબત બની જશે. એટલું યાદ રાખજો, એ ક્યારેય ભૂલવાનું નથી. એટલે 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતો આંદોલનમાં આવશે, ત્યારે દરેક ખેડૂતોને આહવાન કરવા માગું છું, ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતોને જણાવવા માગું છું કે બહોળી સંખ્યામાં ત્યાં આંદોલનમાં જોડાય અને સરકાર સામે અને અદાણીના આ તાનાશાહી સામે, પોલીસની તાનાશાહી સામે એક બનીને અવાજ ઉપાડે, અને પૂરેપૂરું જ્યાં સુધી ખેડૂતોને હિતની અને ખેડૂતોના જે માગણીઓ છે એને પૂરી કરવામાં ના આવે ત્યાં સુધી આંદોલન રોકવામાં ના આવે એ પણ જણાવવા માગું છું. એટલે દરેક ખેડૂતોએ જોડાવા વિનંતી કરું છું. કારણ આ ખેડૂતનો વારો છે, આ જિલ્લાના ખેડૂતનો વારો છે, તો આવનારા સમયમાં આપણા જિલ્લાના ખેડૂતોનો વારો પણ આવતા વાર નહીં લાગે. એટલા માટે કહું છું કે સાથે રહી સહકાર આપી અને દરેક ખેડૂત પોતાના બીજા ભાઈ ખેડૂતના ખભે ખભો મિલાવી અને ખેડૂત સાથે જોડાય અને સરકાર સામે મીટ માંડે, આંદોલનમાં જોડાય, એવી વિનંતી સાથે વિડીયાને સમાપ્ત કરું છું. અને જે જિગ્નેશ મેવાણીએ પણ જણાવ્યું છે, પ્રેસ કોન્ફરન્સ કરીશ, એ પણ વિડીયો તમે જોઈ લો, સાંભળી લો કે જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું છે કે બહોળી સંખ્યામાં ગાંધીનગર ખાતે ખેડૂતો આવવાના છે, જોડાવાના છે. અને તમે પણ ખેડૂત હોવ તો ખેડૂતના દીકરા હોવ તો 15 જૂને પધારવા, ગાંધીનગર ખાતે પધારવા વિનંતી છે. તો એકવાર જિગ્નેશ મેવાણીનો આ વિડીયો સાંભળી અને જોડાવા, પધારવા વિનંતી છે. પછી આપણે વિડીયોની સમાપ્તિ કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ એમ, અને રાજ્ય સરકારે એકથી વધારે વખત કરેલા દાવા મુજબ ગુજરાત એ વીજળીના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રિસિટીની બાબતમાં સરપ્લસ રાજ્ય છે. એટલે કે અહીંયા જરૂરિયાત કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. એ છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને સાચવવા, કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કંપનીઓ સાથે મિલીભગત કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના અને પછી આગળ જતા ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની સદંતર મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે. આ વીજળીના થાંભલા નાખી રહ્યા છે એ દરમિયાન પોલીસ પ્રશાસન જે પ્રમાણેની જબરદસ્તી અને જોર જુલમ વર્તાવી રહ્યા છે, જે પ્રમાણે બેન દીકરીઓ, માતાઓને
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંટ ગામે, સાપકડા મોરબીના ગામે, દ્વારકામાં અન્ય જગ્યાએ જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને મારી, જે પ્રમાણે યુવાનોની બોછી પકડી ગરદન પછડી, જે પ્રમાણે પશુ કે જાનવરને ઢસડતા હોય એ પ્રમાણે ખેડૂતોને વીંજોળીને ફેંકી દીધા, ખેડૂતના ખેતરમાં ઘૂસી એમની ખાનગી જગ્યાના તાળા તોડ્યા, બહુ જ બેહુદું અને અમાનવી કહી શકાય એ પ્રમાણેનું વર્તન કંપનીઓના ઇશારે ગુજરાતની ભાજપ સરકારે કરેલું છે. આખા ગુજરાતમાં લગભગ 26 જેટલા જિલ્લામાં આ પ્રમાણે વીજળીના થાંભલા લાગવાના છે. હું ગઈકાલે ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત લઈ આવ્યો, જે 67 મીટરની ત્રિજ્યામાં જેટલા વ્યાપમાં વીજળીનો થાંભલો પેલું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે એ સિવાયની જગ્યામાં લગભગ 1.5 કિલોમીટર સુધીનો એરિયા આ કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાનૂન, બંધારણ, કાયદાકીય જોગવાઈઓની ઉપરવટ જઈ ખેડૂતોની મરજીની વિરુદ્ધ, જાણે ખેડૂતોનું કોઈ અસ્તિત્વ જ ના હોય એ પ્રમાણે ચારે બાજુ દોરડા ખેંચેલા છે, પોતાનો માલ સામાન પાથરેલો છે. એટલે કે ખેડૂતોની ખેતીની જમીનની વપરાશ એ કલેક્ટરે આપેલી પરવાનગી સિવાય કરવાની, પણ એના વળતરનું એક ફદિયું પણ નહીં આપવાનું, અને જો વળતર માગે તો પોલીસને આગળ ધરી બેફામ રીતે એમની સાથે મારકૂટ કરવાની. એટલે આ બધાની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા, ખાસ કરીને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમે બધાએ 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરેલું છે. રેલીમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચી અમે સરકારને ચેતવણી આપવાના છીએ કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો. બાકીની વાત વિગતે આ મુદ્દા પર વધારે ગહેરાઈથી કામ કરી રહેલા અમારા કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલે તમારી વચ્ચે મૂકશે. જેવી રીતે જિજ્ઞેશભાઈ મેવાણીએ વિડીયોની અંદર જણાવ્યું, એમની વાતને માન આપી, ખેડૂતની વાતને વાચા આપી, ખેડૂતની માંગણીઓને માન આપી અને દરેક ખેડૂતો આ આંદોલનની અંદર જોડાય, સરકાર સામે માગણી કરે અને રજૂઆતો પૂરી કરવા માટે પૂરેપૂરે સક્ષમ રીતે લડત આપે એવી દરેક ખેડૂતને વિનંતી કરું છું. તો આવનારી 15 જૂને ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોને પધારવા વિનંતી. વિડીયોને રજા આપજો. વિડીયોની અંદર આવનારા સમયની અંદર મળીએ છીએ નવા મુદ્દા સાથે, નવા વિડીયોમાં. રજા આપશો. જય જવાન, જય કિસાન.